યુવાનનો આપઘાત. યુવાને ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું. યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલમાં. સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું છે. તો યુવાનના આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના લીચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરોએ મંદિરમાંથી ચાંદીના છતરોની ચોરી કરી. માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા 4 છતરોની ચોરી કરી. મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. લાંગણજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે. તો તસ્કરો બેફામ બન્યા છે. 2 અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. નવરાત્રીમાં કઈ રીતે તસ્કરો બેફામ બન્યા છે. અરવલ્લી અને મહેસાણામાં ચોરીની લૂંટની અલગ અલગ ઘટના સામે આવી છે. એક તરફ ફાર્મ હાઉસમાં લૂંટની ચોરી તો બીજી તરફ મંદિરમાં મહેસાણામાં ચોરી કરવામાં આવી છે. સ્પર્ધામાં ગુજરાત પેટર્નની બેઠકને લઈને ચેતર વસાવાએ આક્ષેપ કર્યો છે. કહ્યું, અમને આપેલા વિકાસના કામો કાઢી નાખવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં જો લોકોપયોગી કામો નહીં કરાય તો ધરણા કરવામાં આવશે. આમ ભ્રષ્ટાચાર અને વિકાસના કામોની ઢીલી નીતિને લઈને વિરોધની ચીમકી ઉચ્ચારી છે. તો આ તરફ બેઠકને લઈને સાંસદ મનસુખ વસાવા અધિકારીઓની ઝાટકણી કાઢતા નજરે પડ્યા. જેને લઈને ચેતર વસાવાએ કહ્યું કે તેઓ અમારા વડીલ છે, પણ તેઓને મારા જેલમાંથી મુક્ત થવા પર બળતરા થતા હશે. હકીકતમાં તેઓ અધિકારીઓ સાથે મળેલા છે. આ મીટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે. ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે. અમારા વડીલ છે, અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ, પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે એવું હું સ્પષ્ટ માનું છું. ના, હું નહીં. તમે મીટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલા તો એક ખુલાસો કરો. સુધારા વધારા વાત બરોબર છે, એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય. પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા. મુખ્ય પ્રવેશ દ્વાર બરવાડા સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે. 6 વર્ષથી બનેલ તેમજ 27 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરેલા છે. અહીં વરસાદ ન હોય ત્યારે જમીનના તળમાંથી પણ પાણી બ્રિજની અંદર આવે છે અને સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે બોટાદના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન આ રેલવે અંડરબ્રિજમાંથી રોજ નાના મોટા હજારો વાહનો પસાર થાય છે. ત્યારે ચાલકોને ભારે પરેશાની થાય છે. ત્યારે બોટાદના રાષ્ટ્રીય એકતા મંચના હોદ્દેદાર કાર્યકરો દ્વારા પાણીમાં સ્નાન કરી અનોખું વિરોધ પ્રદર્શન કરાયું. હવે આ કહેવાતો અંડરબ્રિજ 1 મહિના પહેલા વરસાદ જતો રહ્યો છે, છતાંય અહીંયા પાણી ભર્યું છે અને કલાક પહેલા એક બાઇક અને રિક્ષાવાળાનું એક્સિડન્ટ થયું છે. આ ભ્રષ્ટાચારી નેતાઓ, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બુદ્ધિ વગરના એન્જિનિયરોનું